મિત્રો, હવામાનની આગાહીના એક દિવસ પહેલા માવઠું થયું છે। નર્મદા જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો છે। કેવડિયા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે। કેવડિયા આસપાસના ભાગોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે। ભર શિયાળે વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી છે। જ્યારે હવામાન વિભાગની 8 અને 9 જાન્યુઆરીએ આગાહી છે, પરંતુ આજે સવારે કેવડિયા વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો। હાલ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી યથાવત છે। રાજ્યના 17 શહેરમાં 15 ડિગ્રીથી પણ ઓછું તાપમાન નોંધાયું છે। નલિયા, દીવ, ડીસામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને વડોદરામાં 13 ડિગ્રીએ પારો પહોંચ્યો છે। રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, ત્યારે આ ઠંડી વચ્ચે ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 દિવસ અને અનેક જિલ્લાઓમાં માવઠું થશે તેવી આગાહી પણ કરવામાં આવી હતી। આ સાથે વરસાદ બાદ લઘુત્તમ તાપમાન ઊંચું જાય તેવું પણ અનુમાન કરવામાં આવ્યું હતું। અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના આગામી 5 દિવસનું હવામાન જણાવ્યું હતું। તેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતના હવામાન અંગે 5 દિવસના હવામાન અંગે વાત કરીએ તો પહેલા દિવસે વાતાવરણમાં ડ્રાય રહેશે, જે બાદ બીજા દિવસે વાદળછાયું વાતાવરણ થશે અને ત્રીજા અને ચોથા દિવસે હળવા વરસાદની આગાહી છે। આ 2 દિવસે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ થવાની સંભાવના છે। તેમના જણાવ્યા પ્રમાણે રવિવારે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાશે, જ્યારે ત્રીજા એટલે કે 8મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરા અને નગર હવેલી તથા આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં સામાન્ય વરસાદ પડી શકે છે। આ સાથે તેમણે જણાવ્યું કે 9મી તારીખે ચોથા દિવસે અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, આણંદ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે।